રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી નીલુબેન બાંભણિયા દ્વારા ભાવનગરમાં કરાયું છે, જે કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહેનાર હતા। મજૂરી કામે અથવા તો અન્ય કામ ધંધામાં રહેલા ગ્રાહકોને જે રેશન શોપના સમયે કામ ધંધા મૂકીને કે મજૂરી પાડીને લાઇનમાં ઊભા રહેવા જવું પડતું હતું, તેમાંથી મુક્તિ મળશે। 365 દિવસ 24 કલાક ગ્રેઇન ડિસ્પેચિંગ મશીનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી રહેશે, જે આવકારદાયક છે। તે એટીએમ જેમ પૈસા આપણે એટીએમમાંથી કાઢીએ છીએ એમ એટીએમમાં 1 રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે, ત્યારે પહેલાં તો ભારત સરકાર શ્રી સ્માર્ટ FPS મોડલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે ખાસ